અને માણસે ત્રણ વસ્તુનું પ્રદર્શન ન કરવું. આપણા સાધુ પુરુષો કહે છે પત્ની, સંપત્તિ અને સંતત્વ આ ગુપ્ત રહે એમાં સલામતી. આપણે સંપત્તિ એ પ્રદર્શન કરવાની વસ્તુ નથી. આજે માણસ પાસે હોય થોડું, દેખાડો જાજો કરે. એમાં આપણા ગુજરાતી તો પહેલા નંબરે. કેટલો દેખાવ, કેટલો દેખાવ. પછી ફોર વ્હીલ ગાડીના હપ્તા નો ભરી શકતો હોય પણ દેખાવ કેટલો મોટો. સંપત્તિ એ દેખાડવાની વસ્તુ નથી અને પત્નીએ પણ સમાજને દેખાડવાની કોઈ વસ્તુ નથી. એને ગુપ્ત રાખો. આજે લોકો દેખાવ કરે છે. રવિવાર હોય ને 5 વાગે એટલે ટુ વ્હીલ ની પાછળ કોથળો નાખીને ફરે એમ ફરે. એ કે દેખાડવાની વસ્તુ છે સમાજને? એ તો ગુપ્ત રાખો. એ સમાજ માટે પ્રદર્શનની વસ્તુ નથી. એ તો સારું છે, સમાજ ક્રાંતિકારી. લાજ જતી રહી, બાકી બહેનોને ક્યાં લાજ? ઘૂંઘટો જ બહેનો કાઢે રાખતી હતી. કોઈ દેખે નહીં, કોઈ જોવે નહીં, લાજ ગઈ, સારું કહેવાય. તો એમાં કોઈ આપણો વિરોધ થોડો છે. આરબ કન્ટ્રીમાં ક્રાંતિકારી બહેનોએ ઝુંબેશ ઉઠાવી હતી કે બહેનોને બુરખામાંથી બહાર કાઢો, તેને મૂંઝવી રાખી છે. પણ ત્યાંની જ બહેનોએ વિરોધ કર્યો કે નહીં, આમાં અમારી સલામતી છે. અમે જે બુરખો પહેરીએ એમાં અમારી સલામતી છે. કારણ કે પ્રદર્શનની વસ્તુ નથી. સંપત્તિને રૂપનું હરણ થાય છે. પત્ની એ દેખાડવાની વસ્તુ, સંપત્તિ એ દેખાડવાની વસ્તુ, ને સંતત્વ પ્રગટ થાય તો માણસ પછી એકાંતમાં જતું રહેવું જોઈએ, લોકોથી પર જતું રહેવું જોઈએ. જો પ્રગટ થાય તો પછી દેખાડાય નહીં. જો તમે દેખાડો સમાજને તો તમને જીવવા નહીં દે આ સમાજ. ભગવાન શંકર કહે ગોપ્યમ ગોપ્યમ સર્વથાય. નારદ હવે બાદ કોઈને નહીં કહેશો આપ. પણ હરિને તો ભૂલથી નહીં કહેતા, પણ અહંકારી નારદ કોની વાત માને? અહીં નારદે શિવની પણ વાતને ન માની. અહંકારી માણસના સ્વભાવનું પ્રદર્શન થાય છે. અને મૂર્ખતાની પહેલી કોઈ ઓળખાણ હોય ને તો અભિમાન છે, અહંકાર છે. અને દુનિયામાં જેટલો માણસ નાનો એટલો તેનો અહંકાર બહુ મોટો હોય છે. સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે તમે ભલે મંદિરે ન જાઓ, તમે ભલે કોઈ સારા પુસ્તકનું વાંચન ન કરો, પણ તમારામાં જો નમ્રતા હોય ને તો કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ થઈ શકશો. અહંકારી માણસો મોટી પછડાટ ખાય છે. હું કરું, હું કરું, હું કરું, એ જ મોટી અજ્ઞાનતા હોય છે. આપણે છે ને તો જ આજ બધું થાય છે. આપણે ન હોય તો કાંઈ ન થાય. પણ આપણને યાદ રાખવું જોઈએ કે આપણે નહીં હતા ત્યારે પણ જગત ચાલતું હતું. આપણે છે તો પણ જગત ચાલે છે, ને આપણે નહીં હોય તો પણ આના કરતા સારામાં સારું જગત ચાલવાનું છે. પણ આપણો વહેમ ઘણી વાર તો ઘરનો વડીલે ઘરના માણસોને ધમકાવતો હોય, એ હું છું એટલે લાલ પીળા ફરો છો, બાકા ભૂખે મરી જવાના. એ હું કામું છું, હું લાવું છું, તમને પગાર આપું છું, તમે લાલ પીળા ફરો છો, 2 પૈસા કમાઈને તો દેખાડો. એ હું છું તેથી તમને લાલ પીળું બધું દેખાય છે. એ અજ્ઞાનતા છે આપણે. કારણ કે કુકડાના મનમાં વહેમ છે કે મારી બાંગ સાંભળવા જ સૂરજ ઉગે છે. હવે કુકડાને આ સૂરજ નારાયણને હું ભલે લેવા દેવા. પણ એમને એક મનમાં વહેમ આવી ગયો કે મારી બાંગ સાંભળવા માટે આ સૂરજ નારાયણ ઉગે છે. અને આ દુનિયામાં અનેક એવા માણસો આપણને જોવા મળે છે. અને આપણે સૌએ યાદ રાખવું રહ્યું કે આસમાનમાં જેટલા તારાઓ છે તેટલા જો દુશ્મનો ઉભા હોય ને તો પણ આપણું ખરાબ ન કરી શકે. જે આપણો એક અહંકાર આપણને પછડાટ અપાવી શકે છે. અને મોટા મોટા માણસો અહંકારને કારણે ધૂળ ચાટતા થયા છે. તેથી ભગવાને કોઈ પ્રકારે કૃપા કરી હોય, જ્ઞાન આપ્યું, વિદ્યા આપ્યું, આવડત આપ્યું, પદ પદવી, ધન સંપત્તિ, વૈભવ મળ્યો હોય તો પચાવવાનો પ્રયાસ કરો. અભિમાન આપણા માટે નરકનું દ્વાર છે. ગોસ્વામીજીના શબ્દો છે. સુરશ્રુતિ નિંદક જે અભિમાની રૌ
નરહિતે પ્રાણ. તે માનવને નરકની પ્રાપ્તિ થાય, અભિમાન અહંકાર. પણ નારદ જેવા સાધુ તપસ્વીને જો અહંકાર આવતો હોય, અભિમાન આવતો હોય, તો આપણે તો કઈ હસ્તી ભાઈ. આપણને તો કદમ કદમ પર અભિમાન આવે. નાનકડી એક બંગલી બનાવી ત્યાં અભિમાન આવી જાય. થોડાક સોના ચાંદીના આભૂષણો પહેરી તો હાલ બદલી જાય. એ કયું કામ? નાની નાની વાતોમાં મોટા મોટા અહંકાર કરવા, એ તો મૂર્ખતા છે. અરે આ બ્રહ્માંડમાં પૃથ્વીની કોઈ હસ્તી નથી. શિવપુરાણમાં એમ કહ્યું કે પૂરા બ્રહ્માંડમાં પૃથ્વીની હાલત તો કે રજ સમાન. રજ રજ એટલે બપોરના 12 વાગે દેશી નળિયાનું ઘર હોય, સૂરજનું કિરણ ઘરમાં પડતું ને સૂરજના કિરણમાં જીની જીની રજ ઉઠતી હોય. આપણે જોયું હોય ને, નાના બાળકો દેશી નળિયાનું ઘર હોય તો અંદર પેલા ચાંદડિયાઓ સાથે રમત પણ કરતા હોય છે, આમ આમ કરતા હોય. આપણે કરતા જ ને, એમાં જીની જીની રજ ઉઠતી હોય. એ રજ સમાન પૃથ્વીની હાલત આ બ્રહ્માંડમાં છે. હવે આપણે તેટલું વિચારીએ કે પૃથ્વીની હાલત જો રજ સમાન હોય તો આ ગજના શરીરની કોઈ હસ્તી ખરી ભાઈ? તેથી આસમાનના તારા તોડવા હોય તો મારી હૃદયપૂર્વકને મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના, ખૂબ નમ્ર બનવું, વિનમ્ર બનવું. નિષ્ફળતામાં હિંમત ટકાવી રાખવી સરળ છે. નિષ્ફળતામાં હિંમત ટકાવી રાખવી સરળ છે, પણ સફળતા મળ્યા પછી નમ્રતા રાખવી એ બહુ જ કઠિન હોય છે. અને ભાગ્ય જ કોઈ રાખી શકતા હોય છે. નમ્રતા અને સફળતાને બહુ મિત્રતા છે. બાકી એકવાર સફળતા મળે ને અહંકાર અભિમાની માણસ ફૂલાઈ જાય, ફાટી જાય. ખારસો થયેલી જમીનમાં પથિયાળ, જમીનમાં ફૂલ ખીલે, પણ અહંકારી માણસોના હૃદયમાં કોઈ દી ફૂલ ન ખીલે. અભિમાની માણસોને અપમાનનો ભય વધારે લાગે છે. અહીંયા અભિમાન યુક્ત નારદ, ભગવાન શંકરે જેને કહેવાની ના કહી હતી એમની પાસે સીધા વૈકુંઠ લોકમાં પહોંચ્યા છે. શંકર ભગવાને કહેલું કે હરે અગ્રે નારદ, તમે દુનિયામાં સૌને કહેજો પણ વિષ્ણુને આ વાત નહીં કહેતા. જેને કહેવાની ના પડી તેમની જ પાસે આ નારદ વૈકુંઠ લોકમાં પહોંચી ગયા. આ નારદનો સ્વભાવ નથી, આ સ્વભાવ આપણો સૌનો છે. કોઈ તમે વાત આમાં શાંતિપૂર્વક તમે કરી દો તો એ વાતનો બહુ પ્રભાવ ન પડે, પણ તમારે ભાર દઈને કેવું લ્યો કે આ વાત જો મારી ખાનગી છે, મારી પેટ છૂટી વાત છે, હજી સુધી કોઈને કીધી નથી, હું તને કહું છું, તું કોઈને કહેવા નહીં જતો, કોઈને કહેવા નહીં જતો, એમ કરીને તમે એને વાત કહેજો તો તમે સ્વભાવ જોજો, પહેલા કોઈને કહેવા જશે ને પછી પોતાના ઘરે જશે. અને પાછું એને કહેજો કોઈને નહીં કહેતો તું, પાછું એ કે કોઈને નહીં કહેતો, એમ કહેતા આખા ગામમાં વાત ફરી જાય. આ સ્વભાવ છે. આ માણસના પેટમાં રોટલો રે, રોટલી રે, દાળ ભાત રે, અથાણું રે, પાણીપુરી રે, પાવભાજી રે, દાબેલી દાબી દાબીને રે, પણ પેટમાં વાત ન રે. પુરા નર મળે તો રાવું રેડીએ, ન કરીએ અધૂરિયાને દિલડાની વાતું. આજના વર્તમાન યુગના માણસોના જોવામાં પેટ બહુ મોટા, ડાઇનિંગ ટેબલની જરૂર જ નથી તેને. જોવામાં બહુ મોટ પેટા, પણ આમ પેટ વગરના છે. મોટું પેટ એ રોગનું ઘર છે. કોઈનું વધી ગયું હોય તો રામદેવજી મહારાજને યાદ કરીને પ્રયાસ કરજો નાનું કરવાનું. બધા જ રોગો પેટમાંથી ઉભા થાય છે. માટે પેટનું ખૂબ ધ્યાન રાખવું અને ઘરના પટારાનું ખૂબ ધ્યાન રાખવું. માણસના પેટમાં વાત ન રહે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના, જીવનની અંગત વાતો હોય એ કોઈને ન કહેવી. નહીં કોઈ સગાને, નહીં કોઈ સંબંધીને, નહીં કોઈ મિત્રને. અરે દિવાલને પણ કાનો હોય છે. આપણા જીવનની રહસ્ય ભરેલી વાતો, આપણા જીવનની ગુપ્ત વાતો કોઈને આગળ ખુલ્લી નહીં કરો. એ મુઠ્ઠીમાં જ રાખો, તમારી પાસે રાખો. પેટમાંથી વાત નીકળે નહીં તેની ખૂબ કાળજી રાખો. કે ભરોસો ક્યાં કરવો અત્યારે, કોના પર વિશ્વાસ રાખવો અત્યારે? પેટમાં રાખો, એમાં હિત છે. અહીંયા અહંકારી નારદ વૈકુંઠ લોકમાં પહોંચે છે. ભગવાન વિષ્ણુને જેને કહેવા લાગે, વિષ્ણુ
આપને ખબર છે? બોલો નારદ. ભુવનના દેવતાઓ ઋષિમુનિઓ મારો જય જયકાર કરે, મને પ્રણામ કરે, મારી પ્રશંસાઓ કરે છે. મેં તપ કર્યું શિવ સમાન. પોતાની ખુદની પ્રશંસાઓ કરવા લાગ્યા, સ્વવૃતમ. અને પોતાનું વૃતાંત કોઈને કહેવું નહીં, આપ વખાણ ન કરવા. હું આમ ને હું આમ ને હું આમ ને હું આમ. એ તો આપણું વર્તન, આપણું નર્તન, આપણો વ્યવહાર જ એક આપણી આગવી ઓળખાણ હોય છે. એ કે કેવું ના પડે. એ કાગડોનો કોયલ તો ઓળખાય જ જાય કે આ કાગભાઈ છે ને આ કોયલ બેન છે. કે ઓળખાણ આપવી ના પડે. હંસ અને બગલો ઓળખાય જ જાય. તેના આહાર ઉપરથી, તેના વિહાર ઉપરથી, તેની હલન ચલન ઉપરથી, તેના વ્યવહાર ઉપરથી માણસની ઓળખાણ અને પરખ થતી હોય છે. નારદે પેટ ભરીને પોતાના ખૂબ વખાણ કર્યા છે. પોતાના ખુદની પ્રશંસાઓ કરી નારદે. હવે નારદ બોલવાનું બંધ કરે છે. ભગવાન વિષ્ણુ હવે બોલે છે. બહુ સરસ બોલ્યા ભગવાન વિષ્ણુ. આ દેવનો સ્વભાવ, સજ્જનનો સ્વભાવ, જ્ઞાનીનો સ્વભાવ, વિદ્વાનનો સ્વભાવ છે. એ બોલે તો એની પરખ થાય છે. તમારા મુખમાંથી એક શબ્દ નીકળે ને એક શબ્દ ઉપરથી આપણી ઓળખાણ થઈ જતી હોય છે. દિલ અને દિમાગમાં જે પડ્યું ને એ મુખ દ્વારા પ્રગટ થઈ જાય છે. અહીં વિષ્ણુ બહુ સરસ બોલ્યા છે. આગમયંતે તાત. અહીંયા વિષ્ણુ ભગવાને પણ એમ કહ્યું, હે તાત, હે સદગુરુ તુલ્ય, હે મૂર્ધન્ય, હે પિતા તુલ્ય, હે નારદ, આપનું આગમન કોઈ કારણ હોય છે. કિમર્થ મેહ ચાગતઃ ધન્ય સ્તવમ મુનિ શાર્દુલ તીર્થો અહં તુ તવાગમા તીર્થો અહં તુ તવાગમા. ભગવાન વિષ્ણુ કેટલું મધુર બોલ્યા છે. ધન્ય છો નારદ. શાર્દુલ શક્તિશાળી, પ્રભાવશાળી. શાર્દુલ સિંહ સમાન, વાઘ જેવા. હે નારદ, આપ જેવા તપસ્વી, આપ જેવા પવિત્ર સાધુ પુરુષોનું દર્શન કરવાથી તીર્થોહમ, તીર્થમાં જવાનું ફલ પ્રાપ્ત થાય છે. આ વિષ્ણુ બોલ્યા છે. આજે તો મારા વૈકુંઠ લોકમાં આ ભુવનના તીર્થો આવી ગયા. હે નારદ, તમારું આગમન, તમારી સાથે તીર્થો આવ્યા છે. અને કોઈ આંગણે કોઈ સાધુ આવે, સંત આવે, સાધુ પુરુષ, કોઈ પવિત્ર બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ તીર્થો આંગણે આવ્યા છે. તીર્થના એક ફળ, સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનંત ફળ, કહેત કબીર વિચાર. સાધુનું દર્શન તીર્થ સમાન, સાધુનું દર્શન તીર્થ તુલ્ય. અહીંયા ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, આપ જેવા તપસ્વી મારા વૈકુંઠ લોકે આવ્યા, આજે હું ધન્ય બની ગયો. આપ જેવા પવિત્ર તપસ્વી પુરુષોનું દર્શન કરવાથી તપ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. કેટલું સારું બોલ્યા છે ભગવાન વિષ્ણુએ. પેટ ભરીને નારદના વખાણ કર્યા છે. અને યાદ રાખો, નમ્ર માણસની જેટલી પ્રશંસા કરો ને એટલો વધારે નમ્ર બને. અને અહંકારી માણસના જેટલા વખાણ કરો ને એટલો વધારે તે અહંકારી બને. અને અહંકારી માણસોને પોતાની પ્રશંસા બહુ જ પ્રિય હોય છે, પોતાના વખાણ બહુ વાલા હોય છે. કરે જ રાખો, કરે જ રાખો. બે જણા હારે રાખે વખાણ કરવા માટે. એ મૂર્ખતા છે ને, વ્યર્થ. વિષ્ણુ ભગવાને ખૂબ પ્રશંસાઓ કરી છે, કારણ કે અહંકાર છે ને નારદમાં. તેથી અહીંયા એમ કહ્યું, એક તો નારદ અહંકારી હતા, અહંકારનું બીજ અંકુરિત થયેલું હતું. એમાં ભગવાન વિષ્ણુએ વખાણ કરી, પ્રશંસાઓ કરી, અહંકારના બીજને પાણી પાયું, ઝાડવું થયું મોટું. હવે અમૃત ફળ આવે કે ઝેરીલા ફળ આવે, શું ખબર. અને યાદ રાખવું કે સમાજમાં આપણી પ્રશંસાઓ થાય ને એ આપણા માટે મોટો ખતરો હોય છે. સમાજમાં આપણા વખાણ થાય છે, પડવાનો ભય હોય છે. કોઈ માણસ આપણી પ્રશંસાઓ કરે તો એમાંથી આપણને કાંઈ નવું શીખવા મળતું નથી, પણ કોઈ આપણે નિંદા કરે એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે, ઘણી બધી સાવધાની મળે છે.
ઘણી બધી વસ્તુઓ આપણને, આપણી કમીઓ એમાંથી આપણને ખબર પડે કે આપણે આ કમી છે, આપણે એમ નહીં કરવું જોઈએ. બીજાની ભૂલને જોઈને પોતાની ભૂલને સુધારી લે એ સાચો જ્ઞાની છે ને. અને દરેક માણસોની ભૂલને શોધા જ કરે તે મોટો મૂર્ખ છે. અને કોઈની ભૂલને શોધવા માટે ભેજવું જોઈએ. કોઈ પણ માણસની ભૂલને શોધવા માટે ભેજવું જોઈએ, પણ પોતાની ભૂલને સ્વીકારવા માટે તો કલેજવું જોઈએ. પોતાનું કાળજું હોય ને એ પોતાની ભૂલને સ્વીકારી કરે. અને કોઈ માણસ એવો દાવો કરે ને કે મેં મારા જીવનમાં કોઈ ભૂલ કરી જ નથી, મેં મારા જીવનમાં કોઈ ભૂલ કરી જ નથી, તો સમજો કે એ માણસે કઈ કામે નથી કર્યું. કારણ કે જે માણસો કામ કરે છે તેની કોઈ ને કોઈ રીતે ભૂલ થાય. એમાં શું મોટી વાત છે? આટલું મોટું આયોજન હોય ને તો એકાદ બે માણસો તેવા પાછળ હાથ નાખીને આવે છે, આમ કર્યું હોત તો સારું હતું, ઘરે જાની આમ ન કર્યું હોત તો. પણ શા માટે ભાઈ? જે કઈ કરવાનું છે અમારે કરવાનું છે, અમારે પાર પાડવાનું છે. બીજાની ભૂલો શોધવામાં બહુ હોશિયાર હોય છે. પોતાની ભૂલોનો સ્વીકાર કરી શકતા નથી, તેથી બીજાની ભૂલને શોધ્યા કરે છે. અહીંયા ભગવાન વિષ્ણુના મુખેથી નારદ પોતાના ખુદની પ્રશંસાઓ સાંભળે છે. ભગવાને એમ કહ્યું, નારદો ગર્વિતો મુનિ, નારદના અહંકારમાં વૃદ્ધિ થઈ ભાઈ. વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા. ભગવાન વિષ્ણુના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુનિ સ્વૃતમ સર્વમાચષ્ટ સમદમ મદ મોહિતા સમદમ મદ મોહિતા. નારદના અહંકારમાં મદમાં વૃદ્ધિ થઈ. જ્યારે આપણી પ્રશંસાઓ આપણે ઝેર સમાન લાગે ત્યારે સમજવું તમારી ગતિ ભગવાન તરફ થઈ રહી છે. આપણી પ્રશંસાઓ આપણને વાલી લાગે ને તો સમજો કે હજી આપણે બહુ દૂર છીએ. અહીંયા નારદનો અહંકાર જોઈ ભગવાન વિષ્ણુ મનોમન શંકર ભગવાનને યાદ કરવા લાગ્યા છે. નારદ તો ગયા વૈકુંઠ લોક છોડીને, પણ અહીંયા ભગવાન વિષ્ણુ ચિંતન કરે છે. કેવા નારદ તપસ્વી, દેવ ઋષિઓ જેને શિવ સમાન ઉપમા આપી દીધી, આવો મહાન તપસ્વી અહંકારી. અને કોઈ મોટા માણસોને મળીએ અને જ્યારે તેનામાં અહંકારની દુર્ગંધ આવતી હોય ત્યારે આપણને થોડીક નારાજગી થાય. કેટલી ઊંચાઈ પર આ માણસ બેઠા છે, કેમ નમ્રતા નથી? અને આપણી શોભા, આપણો શણગાર એ આપણી નમ્રતા હોય છે. નાના માણસને પ્રેમથી મળીએ. ભગવાન વિષ્ણુ નારદનો અહંકાર જોઈ વિષ્ણુ શિવને યાદ કરે છે. કેટલી સરસ વાત! આ વિષ્ણુ ભગવાનના મુખમાંથી શબ્દો પ્રગટ થાય છે. મહાદેવને યાદ કરે છે. બહુ પવિત્ર શબ્દો વૈકુંઠ લોકમાં અને વિષ્ણુના મુખમાંથી. દેવ દેવ મહાદેવ. વિષ્ણુ કેટલું સરસ બોલે છે કે હે દેવ, હે દેવ, હે મહાદેવ. અને આ પંક્તિ ભગવાન શંકર માટે જ બોલાય છે. કોઈ જગ્યાએ બ્રહ્મા માટે બોલાણું છે, પણ એવી રીતે બનાવો દેવદેવ પ્રજાનાથ. બ્રહ્મા માટે બોલાણી છે આ પંક્તિ, પણ કેવી રીતે? દેવદેવ પ્રજાનાથ બ્રહ્મા. પણ અહીંયા તો મહાદેવ મહાદેવ મહાદેવ. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્તવં શિવ ધન્યા તે માયા સર્વ
વિમોહિતં. વિષ્ણુ ભગવાન કહે છે પરમાત્મા તમારી માયા આ જગતમાં કોઈને નથી છોડ્યા, એવું કહ્યું તે માયા. અને શંકર ભગવાનની માયાનું નામ છે શાંભવી માયા. જે બુદ્ધિ દ્વારા સમજી ન શકાય, આંખ દ્વારા જોઈ ન શકાય, વાણી દ્વારા સમજાવી ન શકાય એવી ભગવાન શંકરની માયા, તે માયાનું નામ છે શાંભવી માયા. મોટા મોટા ભૂપ ભ્રમિત થયા, નારદ જેવો તપસ્વી ભ્રમિત થયો માયામાં. શંકરની માયા, શિવની માયા જગતમાં કોઈને ન છોડે. પણ વિષ્ણુ ભગવાને એક વાક્ય બોલ્યા છે કે શંકરની માયાથી કોણ મુક્ત રહી શકે છે? વિષ્ણુ ભગવાને શરત કરી છે કે શિવની શાંભવી માયામાંથી એ જ વ્યક્તિ મુક્ત રહી શકે છે જેને બિન શરતી भगवान शिव ने शरणागति स्वीकारी, अपने आप को शिव को समर्पित कर दिया. उनको शिव की माया कोई व्याप्त, कोई लेपित नहीं कर सकती, उनको भ्रमित नहीं कर सकती. जो व्यक्ति ने अपने आप को शिव जी को सौंप दिया है, बाकी सब कोई शिव की माया से भ्रमित है. ये विष्णु वाक्य है, भगवान शंकर नो वाक्य है. दुर्ज्ञेया शांभवी माया, शांभवी माया सर्वेषां प्राणिनामिह. સર્વ પ્રાણીઓ શંકરની શાંભવી માયાથી ભ્રમિત થયેલા છે, પણ શિવની માયા કોને ભ્રમિત ન કરે? ભક્તં વિનાર્પિતાત્માનં. જે ભક્તોએ પોતાના જીવનને શિવને સમર્પિત કરી દીધું, अपने आप को शिव के चरण में समर्पित कर दिया, उनको शिव की माया भ्रमित नहीं कर सकती. बाकी सबको तं सन्मोहयते जगत. दया सम्मोह दे जगत, पूरा जगत ने मोहित करे भगवान शंकर नी माया. शिव भक्त को छोड़कर भगवान महादेव ने शांभवी माया शेष सारा जगत को भ्रमित करती है. जे मानवे शिव जी नो चरण स्वीकार्यो, अपने आप को शिव को समर्पित कर दिया, उनको शांभवी माया भ्रमित नहीं करती. बाकी सबको भगवान विष्णु नारद नो अहंकार जोई शंकर भगवान ने याद करे ने कहे धन्य है परमात्मा, आपकी माया शांभवी माया जगत को मोहित करती है. क्यारे अहंकार आवे, कोईना प्रति ईर्षा थाय, त्यारे वधारे वधारे शिवने याद करवा.